નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાં ચાલતા દેહ વેપારના રેકેટનો પર્દાફાશ કરતી પોલીસ. પોલીસના 2 દરોડામાં દલાલો, ગ્રાહકો અને મહિલાઓ ઝડપાઈ. કસરા ગામે મોબાઈલ દુકાનમાં હાથની અજમાઈશ કરનાર 2 યુવકો ઝડપાયા. પોલીસે ચોરીના 72,000 નો મુદ્દામાલ કર્યો કબજે. ખીમણાની હોટલમાંથી 1500 લીટર ડીઝલ ઝડપાયું. બિનઅધિકૃત ડીઝલ સાથે એસઓજીએ એક શખ્સની કરી અટકાયત. વડગામના મોહનવાસ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. ડીડીઓ અમિત અરોરાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં લોકોના ઘર આંગણે થયા કામ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુરના વિવિધ વિસ્તારોમાં દેહ વિક્રયની પ્રવૃત્તિઓ ચાલતી હોય જિલ્લા પોલીસ વડાની સૂચનાથી વિવિધ પોલીસની સંયુક્ત ટીમોએ 2 સ્થળે દરોડા પાડીને લોહીનો વેપાર કરતી મહિલાઓનો દલાલ અને ગ્રાહકોને ઝડપી પાડ્યા છે. પાલનપુરના લડવી નાળા પાસે મૂળવાડિયાની અલકાબેન મગનભાઈ સરણિયા નામની સ્ત્રી પોતાના આર્થિક લાભ માટે ભાડેથી સ્ત્રીઓ લાવીને દેહ વિક્રયનો ધંધો કરાવતી હોય જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજરની સૂચનાથી દિયોદર નાયબ પોલીસ અધિક્ષક યક્ષયરાજ મકવાણા, એસસીજી નાયબ પોલીસ અધિક્ષક હેતલ પટેલ, પાલનપુર પશ્ચિમ પીઆઈ જેડી મેવાડા, પીએસઆઈ બીએન મોઢવાડિયા, ભીલડી પીએસઆઈ યુડી જાડેજા અને તેની પોલીસ ટીમે અલકા સરણિયાના મકાન ઉપર રેડ કરતા અહીં દલાલ તરીકે કામ કરતો વાડિયાનો સુરેશ બાબુ ચૌહાણ, ખુમા કાંતિ ચૌહાણ અને ગ્રાહક તરીકે વિસનગરના દઢિયાળ ગામનો નિખિલ શંકરલાલ ચૌધરી, વડગામના વરસડા ગામનો મૌલિક ગણેશ ચૌધરી, લુણવા ગામનો મોતીબાબુ ભૂતડિયા અને સુરેશ કાનજી ચૌધરી 4 મહિલાઓ સાથે ઝડપાઈ ગયા હતા. તેમજ ડીસા હાઈવે પાલનપુરની સ્વાગત સોસાયટીમાં પોતાના માલિકના મકાનમાં રમીબેન માલાભાઈ સરાણિયા મૂળ રહે વાડિયાવાળી દેહ વિક્રયનો ધંધો ચલાવતી હોય અહીં પોલીસની રેડમાં દલાલવાડિયા ગામના મેહુલ રમેશ સરાણિયા, મનીષ અશોક ચૌહાણ, ગ્રાહક અશરફ હમીદ ઠુક્કા રહે હસનપુરા, વડગામ 3 મહિલા સાથે મળી આવતા આ તમામ વિરુદ્ધ પશ્ચિમ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જોકે પોલીસની રેડમાં શહેરમાં 2 જગ્યાએ ચાલતા લોહીના વેપારનો ભાંડો ફૂટ્યો છે ત્યારે શહેરની અંદર વિવિધ વિસ્તારોમાં પણ સ્ત્રીઓ ભાડે લાવીને દેહ વેપાર ચલાવાય ત્યારે જિલ્લા પોલીસ વડા શહેર અંદર ચાલતા કૂટણખાના બંધ કરાવે તે પણ જરૂરી છે. વિશ્વભરમાં 30 મિલિયનથી વધુ લોકોની જિંદગીઓ સીઓપીડીના રોગથી પ્રભાવિત થઈ છે. અન્ય લોકોમાં અક્ષત રૂપે મોજૂદ સીઓપીડી રોગ ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ દુનિયાભરમાં 5મા સ્થાનનો સૌથી ઘાતક રોગ બની ચૂક્યો છે. સીઓપીડી રોગ હંમેશા ધૂમ્રપાન કરવાવાળાઓને જ માનવામાં આવતો હતો પણ હવે આ રોગ ધૂમ્રપાન ન કરવાવાળાને પણ થઈ રહ્યો છે. સીઓપીડી રોગ 50 વર્ષથી ભારતીયોનું મોતનું અગ્રીમ કારણ બન્યું છે. જેવી રીતે સિગારેટ પીવી અને સીઓપીડી વચ્ચે મજબૂત સંબંધ છે, જ્યારે અત્યારે રિસર્ચ કર્યા પછી જાણવા મળ્યું છે કે આવા અનેક જોખમકારક રોગો છે જે ધૂમ્રપાન ના કરવાવાળાને પણ ઉત્પ્રેરિત કરે છે. વિશ્વભરમાં અડધી જનસંખ્યા બાયોમાસ ઈંધણના ધુમાડાના સંપર્કથી થાય છે, જેનો ઉપયોગ રસોઈ અને ગરમ કરવાવાળા પ્રયોજનો માટે કરવામાં આવે છે. આ માટે ગ્રામીણ વિસ્તારોમાં બાયોમાસના સંપર્કમાં આવવું સીઓપીડી રોગનું મુખ્ય કારણ છે, જેના કારણે સીઓપીડીથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધી છે. હાલમાં એ બનાવવામાં આવે છે કે 1/4 ગ્રસ્ત લોકો સીઓપીડી ગ્રસ્ત છે જેમણે કોઈ દિવસ ધૂમ્રપાન નથી કર્યું. બર્ડન ઓફ ઓબ્સ્ટ્રક્ટિવ લંગ ડિસીઝ ભારતના શહેરોમાં 32% મકાનોમાં અત્યારે પણ બાયોમાસ સ્ટવનો ઉપયોગ થાય છે, જ્યારે 22% લોકો લાકડાનો ઉપયોગ કરે છે, 8% લોકો કેરોસીનનો ઉપયોગ કરે છે અને બાકીના લિક્વિડ પેટ્રોલિયમ ગેસ તથા નેચરલ ગેસ જેવા સ્વચ્છ ઈંધણનો ઉપયોગ કરે છે. વિકસિત દેશોમાં સીઓપીડીથી થવાવાળી અંદાજે 50% મોત બાયોમાસના ધુમાડાથી થાય છે, જેમાં 75% મહિલાઓ હોય છે. બાયોમાસ ઈંધણ જેવી રીતે લાકડી, પશુઓનું છાણ પકવાના અવશેષ ધૂમ્રપાન કરવા જેટલો જ હોય છે. મહિલાઓમાં સીઓપીડીની પૂર્વ વિદ્યમાનતામાં અંદાજે 3 ગણી વધવા લાગી છે. વિશેષતાઓ મુજબ આ સત્સેસ બાબત પર ઇશારો કરે છે કે વિશેષ કરીને ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ અને યુવતીઓ રસોઈ ઘરમાં સૌથી વધારે સમય કાઢે છે.
તબીબોના જણાવ્યા મુજબ ભારત જેવા દેશમાં રહન શરતનું સ્તર હોવાના કારણે COPDથી ઘણા મૃત્યુ થાય છે, કારણ કે ખરા સમયે આપણે રોગને ઓળખી નથી શકતા અને તેની સારવાર પણ થઈ નથી શકતી. ખાસ કરીને જ્યારે દર્દી ધૂમ્રપાન નથી કરતા તો નિદાન કરવામાં લાંબો સમય લાગે છે. બાયોપાસ ઇંધણથી અલગ વાયુ પ્રદૂષણની વર્તમાન સ્થિતિએ શહેરી વિસ્તારોમાં COPD ચિંતાનો વિષય બનાવી દીધો છે. 8મી નેશનલ કરાટે સ્પર્ધા આજે બેલગાવ કર્ણાટક ખાતે યોજાઈ હતી, જેમાં સેન્સાઈ જયેશ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠાના 58 બાળકોએ ભાગ લઈને 21 ગોલ્ડ મેડલ, 22 સિલ્વર મેડલ, 22 બ્રોન્ઝ મેડલ અને કુલ 65 મેડલ મેળવીને બનાસકાંઠા તથા પોતાના સર જયેશભાઈનું નામ નેશનલ લેવલમાં મોખરે કર્યું હતું. આમ બનાસકાંઠાની વેસર હિરલ ડાભી, આસ્થા ઓડ ભારતી, કથિયા જીલકુંવર, પરમાર પ્રજ્વલ, આચાર્ય હાર્દિક, મેવાડા ઈલાબેન, પટેલ રેન્સી જેવી બહેનોએ પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને કરાટેનું નામ રોશન કર્યું. પોતાના સર જયેશભાઈ, જેણે પોતે પણ 11 વખત નેશનલમાં ગોલ્ડ મેડલ વિજેતા રહી ચૂક્યા છે, તેઓ હવે બનાસકાંઠાના બાળકોને હવે ખેલ મહાકુંભ તથા ઓલિમ્પિક માટેની પણ તૈયારી કરાવી રહ્યા છે. આમ કરાટેમાં આવા કોચના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બની રહે તેવી આશા છે. સાથે સાથે નેશનલ લેવલમાં કલ્પેશ મકવાણા જેવા નિષ્ણાત અને જાપાનથી આવેલા કાંચો મસાયા કોહામા જેવા માસ્ટરોના હાથ નીચે ટ્રેનિંગ અપાવીને જયેશભાઈને બાળકોના કરાટેના વધારે નિષ્ણાત બનાવ્યા છે. 8મી નેશનલ કરાટે ટુર્નામેન્ટ યોજાઈ હતી બેલગાંવ ખાતે, કર્ણાટક ખાતે, જેની અંદર આપણે બનાસકાંઠાના લગભગ 58 બાળકોએ ભાગ લઈ અને બનાસકાંઠાનું નામ રોશન કર્યું, જેની અંદર 22 ગોલ્ડ, 21 સિલ્વર મેડલ અને 22 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી બનાસકાંઠાને એવું સારું એવું નામ ઉજ્જવળ કર્યું છે. સાથે સાથે સ્કૂલ ગેમની અંદર પણ આપણા 3 બાળકો નેશનલ લેવલમાં સિલેક્ટ થયા છે અને અવારનવાર દર વર્ષે આપણું સારું પરફોર્મન્સ થઈ રહ્યું છે. હવે ખેલ મહાકુંભ તથા ઓલિમ્પિકની પણ આપણે તૈયારીઓ કરી રહ્યા છે અને આવી જ રીતે જો બાળકો ઉન્નતિ કરશે આપણે બનાસકાંઠા, તો કદાચ આવનારા ભવિષ્યમાં આપણા અહીંયા બનાસકાંઠાના લગભગ 2 થી 3 વિદ્યાર્થીઓ ઓલિમ્પિકમાં જોવા મળી શકે એવું આપણને લાગી રહ્યું છે. નેશનલ ખાતે સારા એવા મેડલ પ્રાપ્ત કર્યા છે. બનાસકાંઠા એક સારી એવી ટીમ રૂપે બહાર નીકળી છે. છેલ્લા 5 વર્ષમાં તો ખરેખર સારું પરફોર્મન્સ કર્યું છે અને ફર્સ્ટ નંબરની જે ટ્રોફી કહેવાય છે આખા ઇન્ડિયા લેવલે, એ દર વર્ષે છેલ્લા 2 વર્ષે તો આપણે જ લાવીએ છીએ. અને એની અંદર ગર્લ્સ આપણી જે બહેનો છે અને જે નાના નાના છોકરાઓ 17-14 વાળા, એ પણ ખૂબ જ પરફોર્મન્સ સારું લાવે છે. લગભગ 18 સ્ટેટ આવ્યા હતા જેની અંદર, અને 800 થી 900 બાળકોએ ભાગ લઈ અને એમની અંદરથી આપણી ટીમ ફર્સ્ટ થાય એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે અને બનાસકાંઠા માટે પણ ગૌરવ લેવા જેવી બાબત છે. માટે અવારનવાર આવા કાર્યક્રમો થાય અને ટુર્નામેન્ટોમાં ભાગ લઈ બાળકો આગળ વધે એવી આશા સાથે હું વિરમું છું. કાંકરેજ તાલુકાના કંસારા ગામે મોબાઈલની દુકાનમાં થયેલી ચોરીના બનાવમાં સિહોરી પોલીસે સીસી કેમેરાની મદદથી 2 ચોરને ₹32,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. કાંકરેજના કંસારા ગામે તાજેતરમાં એક મોબાઈલની દુકાનમાં ચોરી થઈ હતી. જો કે ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલ સીસી કેમેરામાં કેદ થતા સિહોરી પોલીસે સીસી ફૂટેજના આધારે ચોરનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી હતી, જેમાં સીસી ફૂટેજમાં ચોરોની ઓળખ થતા સિહોરી પોલીસે કંસારામાં હાથની અજમાઈશ કરનાર પાટણ જિલ્લાના કાઠી ગામના મંગળજી ઉર્ફે બલાજી ભાવસંગી ઠાકોર અને દશરથજી ઉર્ફે કાકો પ્રભાતજી ઠાકોરની અટક કરી હતી. તેમની પાસેથી ચોરીના 24 મોબાઈલ, ઇયરફોન, ચાર્જર બેલ્ટ, સ્પે વાયર, હોમ થિયેટર, પંખો, કોમ્પ્યુટર મળીને કુલ ₹32,000નો મુદ્દામાલ મળી આવતા આ તસ્કરોની વધુ પૂછતાછ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પાલનપુર એસઓજી પોલીસની ટીમે કાંકરેજ તાલુકાના ખીમાણા ગામ નજીક હોટલના કારોબારનો પર્દાફાશ કર્યો છે, જેમાં એક શખ્સને 1500 લીટર ડીઝલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે. કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે પુલના છેડે આવેલ એક હોટલ પાછળ ખાનગી રીતે ચોરીનું ડીઝલ વેચવાનું રેકેટ ચાલતું હોય પાલનપુર એસઓજી પોલીસની ટીમે આજી જગ્યાએ ઓચિંતો દરોડો કર્યો હતો, જેમાં લાલજી મનુજી ઠાકોર ઉર્ફે લાલસિંહના કબજામાંથી 7 બોટલ, 3 કારબા અને 1 અડધું બોટલ ડીઝલ મળી કુલ 1500 લીટર ડીઝલ ઝડપાઈ જતા તેની અટક કરવામાં આવી હતી. જોકે સિહોરી પોલીસની નાક નીચે ચાલતા ગોરખધંધાના એસઓજી ટીમે પર્દાફાશ કર્યો છે, ત્યારે આ મામલે સિહોરી અજાણ હતી કે પછી હપ્તાના હડમાલામાં આખા આડા કાન કરતી હતી તેવા સવાલો ઉઠ્યા છે. બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લામાં ઘરફોડ ચોરીને અંજામ આપતી ટોળકીના મુખ્ય 2 સૂત્રધારને ધાનેરા પોલીસે ઝડપી પાડતા 14 ગુનાઓનો ભેદ ઉકેલી લઈ જવા પામ્યો છે.
ધાનેરા પોલીસે શહેરના કારગિલ 3 રસ્તા ઉપર વોચ ગોઠવીને બાતમીના આધારે થરા ગામના ભગાભાઈ વેરસીભાઈ વાલ્મીકી અને નારણ ઉર્ફે ધુવો વેરસીભાઈ મુનિયાને પકડી પાડી તેમની કડક પૂછતાછ હાથ ધરતા આ બંને શખ્સોએ તેમના સાગરીતોની મદદથી ધાનેરા, થરા, ડીસા, દિયોદર, સિહોરી જેવા વિસ્તારોમાં 14 જેવી નાની મોટી અને ઘરફોડ ચોરીઓ કરી હોવાની કબૂલાત કરતા તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ અને બંધ થયેલી ચલણી નોટો કબજે લઈ આ બંને રીઢાચોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીસામાં પોસ્ટ ઓફિસ ખાતે લાઇનમાં ઉભેલી મહિલાને ચક્કર આવતા નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાની સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. ડીસાના મીરા મહોલ્લામાં રહેતા સમીમબેન સબીરભાઈ શેખ ઉંમર 35 ડીસા હેડ ઓફિસ ખાતે પોતાના ખાતામાં રૂપિયા જમા કરાવવા આવ્યા હતા. 2 દિવસ અગાઉ તેમને ટોકન નંબર અપાયો હોવાથી ગુરુવારે તે સવારે પોસ્ટ ઓફિસે આવતા લાઇનમાં ઉભા રહીને કેશિયરની બારી તરફ જતા અચાનક ચક્કર આવતા નીચે ઢળી પડ્યા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર અર્થે ભણસાલી હોસ્પિટલ પહોંચાડાયા હતા, જ્યાં માથામાં 7 ટાંકા લેવા પડ્યા હતા. પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ રાજ્ય સરકાર પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષાઓ પૂર્ણ કરવા તથા રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી અને સામૂહિક રજૂઆતોનો સ્થળ ઉપર ઉકેલ લાવવા સેવા સેતુ, પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મુમનવાસ ખાતે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુમનવાસ સહિત આજુબાજુના ગામના લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને એ પ્રશ્નોનું અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્થળ ઉપર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે ગામડામાં રહેતા લોકોના નાના કામો અને પ્રશ્નોના નિરાકરણ માટે તાલુકા મથક સુધી જવું ન પડે તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગામડાઓમાં જઈને ગામના લોકોના પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ લાવવામાં આવે છે. તેમણે કહ્યું કે લોકોના વ્યક્તિગત પ્રશ્નોના સ્થળ ઉપર જ ઉકેલ લાવવા સેવા સેતુ અને સામૂહિક પ્રશ્નોના નિરાકરણ માટે પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે, જેને અભૂતપૂર્વ સફળતા મળી રહી છે. પાલનપુર પ્રાંત અધિકારી શ્રી જેબી દેસાઈએ સમગ્ર કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું કે આ કાર્યક્રમમાં યુજીવીસીએલ દ્વારા વીજ બિલના નાણાં પેટે રૂપિયા 500 અને 1000ની જૂની નોટો સ્વીકારવામાં આવે છે. પોસ્ટ વિભાગ દ્વારા નવા ખાતા ખોલવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના ફોર્મ, ઝેરોક્સ મશીનની વ્યવસ્થા, એફિડેવિટ અને સ્ટેમ્પની સુવિધા સહિત અરજી લખનારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ લાભાર્થીઓને આવક જાતિના દાખલા, ક્રિમિલેયર, ડોમિસાઇલ પ્રમાણપત્ર વગેરે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. ઉપરાંત લાભાર્થીઓની રેશન કાર્ડ, આધાર કાર્ડ તથા મા અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડ મેળવવાની અરજીઓ સ્વીકારીને સ્થળ ઉપર જ કાર્ડ આપવામાં આવ્યા હતા. આરોગ્ય કચેરી દ્વારા ડાયાબિટીસ અને હેલ્થ ચેકઅપનો કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં તમામ સેવા વિનામૂલ્યે આપવામાં આવી હતી, જેનાથી લાભાર્થીઓમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી. તેમજ કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતિની સ્કીમો, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, સ્કોલરશીપના લાભો, વિધવા અને વૃદ્ધ નિરાધાર સહાય, જમીન માપણી અને નવી નોંધ, ખેડૂતો ખાતેદારને 8 આનું વિનામૂલ્યે વિતરણ વગેરેને લગતા વ્યક્તિગત પ્રશ્નો લોકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જેનું સ્થળ ઉપર જ વહીવટી તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું હતું, જેનાથી લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં ચાલતા દેહ વેપારના રેકેટનો પર્દાફાશ કરતી પોલીસ. પોલીસના 2 દરોડામાં દલાલો, ગ્રાહકો અને મહિલાઓ ઝડપાઈ. કસરા ગામે મોબાઈલ દુકાનમાં હાથની અજમાઈશ કરનાર 2 યુવકો ઝડપાયા. પોલીસે ચોરીના 72,000નો મુદ્દામાલ કર્યો કબજે. ખીમણાની હોટલમાંથી 1500 લીટર ડીઝલ ઝડપાયું. બિનઅધિકૃત ડીઝલ સાથે એસઓજીએ એક શખ્સની કરી અટકાયત. વડગામના મુમનવાસ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. ડીડીઓ અમિત અરોરાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં લોકોના ઘર આંગણે થયા કામ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.